સુવિધાઓ કથળતા સ્થાનિકોમાં ભારે રોષ છે। બગીચાની દુર્દશા અને સ્મશાનમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેપારીઓ અને પૂર્વ સરપંચોનો આક્ષેપ છે કે નગરપાલિકા નિષ્ફળ રહી છે, જેથી વિકાસ કાર્યો માટે ફરી ગ્રામ પંચાયત શાસન લાવવાની માંગ પ્રબળ બની છે। બનીને ત્યાં અસ્તિત્વમાં આવી છે ને ત્યારના અમે જોઈ છે કે પ્રેમપરાની હાલત હાવ બદતર છે। જ્યાં ત્યાં ગંદકી કચરા વધારે પડતું છે અને રસ્તાની જરૂર છે। ચોમાસામાં ખાડામાં પાણી ભર્યું ખબર નથી પડતી ખાડો કેટલો ઊંડો છે। જો તંત્ર ધ્યાન દે તો વધારે સારું, કારણ કે હવે વધારે પડતી હાલત ગામમાં ભોગવી રહ્યા છે લોકો, અને રોડ રસ્તા પાણીમાં થોડુંક ધ્યાન દેવું પડે એવું છે। અને ગંદકીમાં નજર કરે ગામમાં કેટલી ગંદકી છે। કાલે વારે ચોમાસું આવીને બેસશે, ગંદકી ઉઠાવશે કોણ? અત્યારે ઉઠાવે ને તો ગંદકી ન થાય, કચરો જ્યાં પડ્યો છે ને ત્યાંથી ઉઠાવે ને તો ગંદકી ન થાય। લોકો વધારે પડતી પરેશાની ભોગી રહ્યા છે। મારી તંત્રને અપીલ છે કે પ્રેમપરામાં આવો, તપાસ કરો ક્યાં શું કરવું પડે એમ છે। તમને લાગે કે આ કરવું પડે એમ છે તો વિનંતી છે કે તંત્ર ધ્યાન દે થોડું। મારું નામ બાલુભાઈ વાડદોરિયા, માજી સરપંચ નવાપરા। હવે આ ગ્રામ પંચાયત અમારી ગઈ એના છેલ્લા 3 વર્ષ થયા, અને ત્યારથી ગામ લોકો ત્યાં અત્યારે 3 થી 4 કિલોમીટર ધક્કા ખાય અને ઓફિસે જાય છે। ત્યાં પણ પૂરા અધિકારીઓ ન હોવાથી ગ્રામ લોકોને ધક્કા પડે છે। તો એક ઈ સુવિધાની જરૂર છે। અત્યારે રોડ રસ્તા ગટર લાઈન અને જે સફાઈ કામ છે એમાં પણ ઘણું કરવાની જરૂરિયાત છે। અને અમે ગમે ત્યારે આ લોકોને ઉપરી અધિકારી હોય અથવા તો પદાધિકારી હોય, અમે ઘણીવાર અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનું કામ આ ગામમાં થતું નથી। અને જે સ્ટ્રીટ લાઇટ છે એ ગામ પોતે પોતાની રીતે અત્યારે હાલની તકે હકાવે છે, અને ગામ લોકોને જેને ઘર પાસે જે સ્ટ્રીટ લાઇટ બંધ પડે એ પોતાના ખર્ચે અત્યારે રિપેરિંગ કરી, કારણ કે દીપડા અને સિંહનો ત્રાસ હોવાથી આ બધું એ સુવિધા ગામને પોતાની રીતે કરવી પડે છે। તો આ માટે પણ ઘટતું કરવાની જરૂર છે। અને પહેલી વાત તો એ કે જે પહેલાં હતું, અમારી ગ્રામ પંચાયત હતી ત્યારે અમારે ખૂબ જ બધું સરળતાથી કામ થતું હતું, પણ અત્યારે અમારી માટે બહુ અઘરું થઈ ગયું છે। તો અમારી માટે ગ્રામ પંચાયત જ અને દૂર પડતું ગામ છે। પાછું ધારીથી અમારું ગામ દૂર પડતું છે, કાંઈ ધારીથી નજીક નથી। પહેલાં તો 3 કિલોમીટર અમારે ધારી થાય, તો અમારું જે ગ્રામ પંચાયત ખરેખર હોય તો અમને વધારે યોગ્ય લાગે છે। નગરપાલિકા વિશે અમારું એવું કહેવાનું છે કે નગરપાલિકા હજી જ્યાં સુધી આ લોકોએ સરકારે જાહેરાત કરી છે, પણ એની કોઈ ચૂંટણી કરી અને કોઈ એને કાયમી ધોરણે કોઈ મંજૂરી આપેલ નથી। અને નવા અત્યારે હાલમાં વહીવટદાર પાસે કામ છે। વહીવટદાર અઠવાડિયે એક જગ્યાએ એકવાર આવે છે। અઠવાડિયામાં વહીવટદારને પણ 3-4 ગામનો હવાલો સોંપવામાં આવેલ છે, એટલે અઠવાડિયામાં એકાદ વાર તેઓ હાજરી આપે, અને ક્યારે એનું કંઈ નક્કી હોતું નથી કે ફિક્સ કોઈ ટાઈમ હોતો નથી। અને ગામની અંદર અત્યારે ગટરો એટલી ઉભરાય છે, કચરાના ચારેકોર ગંજ છે, તોયપા શેરીમાં તો હાલવું પણ મુશ્કેલ પડે એવી પોઝિશન છે। અને ચારેકોર ઢોર એટલા છે કે રોડ ઉપર કોઈ પણ માણસ ગમે ત્યારે તેઓ ઢોર મારી દે, પણ આ લોકો કોઈ જાતનું એની દરકાર કરેલ નથી। અને બીજા નંબરે કે પાણીનો આ લોકો એટલો બધો વેડફાટ થાય છે। પાણી આપે છે ત્યારે પાણીનો પાછો આ લોકો કોળીપા શેરીમાં પાણી આપે છે ત્યારે એ લોકો નળ કે જેને કનેક્શન હોય એ નળ બંધ કરતા નથી, અને પાણી છેક યોગી ચોક સુધી, પોલીસ ચોકી સુધી પહોંચે છે, અને માણસોની પાણીની અંદર ચાલવું પડે છે। બીજા નંબરે કે નથી કોઈ સાઈડનું રેગ્યુલર સાફ સફાઈ કરતા, અને દરેક વસ્તુમાં આ લોકોને આપણે ફોન કરો તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। અગાઉમાં જે સરપંચો હતા, એક ફોન કરો એટલે ગમે તેવું કામ હોય એ લોકો કરતા હતા, અને હાલના અત્યારે વહીવટદારોને તમે ગમે એટલા ફોન કરો, એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે, અને કોઈ પ્રજાનું કામ થતું નથી। અને ગમે તે તમે 50 ધક્કા ખાઓ તો એ ધક્કા ખવડાવે છે। સિનિયર સિટીઝનો એ લોકો જોતા નથી કે આ સિનિયર સિટીઝન છે, આને ધક્કા ન ખવડાવાય અને વ્યવસ્થિત કામ કરી દેવાય, એ લોકો એવું કાંઈ ગણતરી રાખતા નથી। તમે આવો, સાહેબ નથી, બસ એક જ જવાબ, ઓફિસમાં જાઓ એટલે એમ કે ભાઈ સાહેબ આવે ત્યારે કામ થશે। તો હવે આમાં પ્રજાએ શું કરવાનું કે ભાઈ ગ્રામ પંચાયત સારી કે પાલિકા સારી? અમારી ગણતરીએ તો ગ્રામ પંચાયત હતી તો અમે એક ફોન કરો ને તો પણ કામ થતું, ને હાલની તબક્કે નવી જે નિમણૂક થઈ છે અને નવા જે વહીવટદાર આવ્યા છે, કોઈ પણ જાતનું કામ આગળ ચાલતું નથી। તો અમારી સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક નિવાડો લાવે અને યોગ્ય ઘટતું કરે એવી અમારી વિનંતી છે।